આપણા વિસાવદરના હમણાં જ ધારાસભ્ય બન્યા છે અમારે ગોપાલભાઈ ઇટાલિયા વધાર્યા છે એમનું બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ સ્વાગત કરો બધાએ. વધાવો ગોપાલભાઈને વધાવો. અમારા ભાઈની ફરમાઈશ છે ગોપાલભાઈ આવ્યા છે એટલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલભાઈ ની મોજા જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ના પડઘા હવે તો ભાઈ ડાયરાઓમાં પડવા મળ્યા. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને બધા લોકોને ખબર છે કે વિસાવદનને જીત્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલ થઈ જશે. ગુજરાતની અંદર નહીં પરંતુ ડાયરાઓની અંદર બૂમ પડી રહી છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે વિસાવદનની જીત મેળવ્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે સરસામાં છે. સરસામાં રહેવાનું ખાસ કારણ તો જે આમ આદમી પાર્ટી તરફથી મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે ને ખુલ્લી આમ મિત્રો વાત તો ત્યારે ડાયરાઓની અંદર પણ ગોપાલભાઈ ઇટાલિયાના પડઘાઓ પડી રહ્યા છે. ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયા માટે એક કમેન્ટ કરી દેજો. આ વખતે તમારે બધા લોકોએ કમેન્ટની અંદર જય ગોપાલ લખી દેવાનું છે, જેથી મને પણ ખબર પડે કેટલા લોકોએ કોમેન્ટ કરી. બાકી ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનો ભૂલતા નહીં. ખાસ કરીને મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે વિસાવદનની અંદર એમએલએ બન્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ખેડૂત સાથે મિત્રો ગરીબ લોકોના ઘરે પહોંચી રહ્યા છે અને ત્યારબાદ બધું જોઈ રહ્યા છે કે ભાઈ કેટલો વિકાસની જરૂર છે. અને ખાસ કરીને ડાયરાઓની અંદર જે અત્યારે પડઘા પડ્યા છે ને જિગ્નેશ કવિરાજ પણ મિત્રો વાત કીધો જય ગોપાલ કરી પડ્યા. સાથે ગોપાલભાઈ ઇટાલિયાએ રૂપિયાનો ઢગલો કર્યો ને પૈસા પણ ઉડાડ્યા. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.